હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા બ્લોગમાં। જુઓ મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે અને ચકલીનો અવાજ ને આમ જો જોરદાર વ્યૂ છે। અને આજે આપણે અહીંયા સૂતા હતા અને હવે જઈએ મોટું મોટું જોઈએ। પવન ખૂબ જ ઘણો છે। ચા પીધા પછી આપણે ઘરેથી આવી ગયા છીએ ડાયરેક્ટલી કાકા મહેશની ઘરે આપણે બનાવી આવ્યા છે। તો આપણે કાકા મહેશની ઘરે ચા પીવા મેસિયાની ઘરેથી વરી આવ્યા છીએ ને આવી ગયા છીએ આપણી ઘરે। હવે જોઈએ રોટલા બોટલા ખાઈએ શું બની રહ્યું છે। કે બપોરા કરીને આપણે રોટલા બોટલા ખાઈને આપણે હાલ વરે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ। 1 વાગે લાઇટ આવી ગઈ છે, આવી ગયા છીએ ડાયરેક્ટલી મશીને। કારણ કે આપણે જે કેરબો ઉપાડ્યા હતા ખેતરમાં રાખેલ છે કેરબો ને હવે પાણી સ્ટોક તો આપણે શરૂ કરવું જોઈએ છે ને। કારણ કે ત્રાવડીમાં સાજ જુઓ, સાજ તો ઘણી બધી ત્રાવડીમાં થઈ ગઈ છે। એ હિસાબે જ્યારે ઉનાળો પ્રોપર આપણે જ્યારે પાણીની તણ પડે ને ત્યારે આમાં પાણી પીધા લાયક નથી રહેતું। એ હિસાબે આપણે ભરી લઈએ કેરબો। તો ચાલો અહીંયાથી આ નળી કાઢી લઈએ, અહીંયાથી ડાયરેક્ટ મશીનેથી કાઢી લઈએ। મશીનથી આપણે નળી તો કમ્પ્લીટલી ગોઠવી નાખી છે અને કેરબો આવ્યો। હવે કેરબાને ઉપાડીને આપણે આ ટાંકીથી પર સાઈડમાં રાખવાનો છે અને જો અહીંયા ક્યાંક રાખશી। અને બીજું મિત્રો મને એક ડાઉટ છે, જેમ કે 1 વાગી ગયો છે ને લાઇટ આવી ગઈ છે અને આમાંથી પાણી જરા પણ નથી નીકળતું। કારણ કે આમાં નીકળવું જોઈએ, ગરમ લાઈન જેટલું તો નીકળવું જ જોઈએ। તો મને 100% ડાઉટ છે કે આપણો એકાદો ડાબલો ખુલી ગયો હશે। તો ચાલો ચેક કરતા આવીએ। જો મને સખતો ને એમ જ થયું, જો સમજો ડાબલો 100% ખુલી ગયો હતો ને ખુલી ગયો તો લહણ તો પી ગયા, પણ જે આપણું આ એક પાટિયું હેરંગ પાણી બગડ્યું એ શું કામનું? તો ડાબલો કેટલી બહુડીને આવ્યો સમજો। અહીંયા હાલ તો પાણી ન નીકળતું ને આમ તો અહીંયા છે ઉડે રહ્યો આપણો આ ડાબલો। તો આડો દઈ નાખીએ અને પછી જોઈએ ટકીએ પાણી નીકળે છે। કંઈક આવો દેશી જુગાડથી આડો દેવો પડે। મારું 54 કિલા વજન છે, ત્યારે વરેને ખોલો અટાણે ભી પડે પણ ઉગડી જાય। બીજો કોઈ બંધ કરે તો એને ચાલુ થઈ આવે તો મોટું ખુલી જાય, હવે બાકી નહીં ખુલે। તો ડાબલો બંધ કરી નાખ્યો છે અને પાછા નીકળી ગયા છીએ આપણે આપણા ઘર સાઈડ ને। હવે મિત્રો બેટરી બી ઓછી છે, લાઇટ આવેલ છે 9 વાગ્યા, આપણે 8 કલાકની લાઇટ છે, 24 કલાકની લાઇટ નથી। તો તમને પણ ખબર છે, લગાડી દઈએ ફોનને થોડીક વાર ચાર્જ માથે, કેમ કે ફોન ચાર્જ થઈ ગયો છે ને હાલ વાગી રહ્યા છે 4। જો સૂરજ કંઈક આટલો છે ને આપણે આ કેરબામાં લાઈન નાખીને ગયા હતા ને કેરબો ગયો છે ઓગની હાલ સમજો। કમ્પ્લીટ પાણી ફૂલ ભરાઈ ગયો છે। હવે પણ આપણે અહીંયા ભરવાનો નહોતો એટલે હવે આ વાપરો હાટું હાલ કાઢી લેશે આમાંથી પાણી અને ખાલી કરીને ક્યાંક બીજી જગ્યાએ લગાડી દેશે એટલે પાણી પી લી। ભરાઈ ગયો કેરબો। તો વાલ બંધ કરતા આવીએ આપણે। આ પહેલે મેં આપણે તમને લાઈન બતાવી હતી, જો કંઈક આ છે લાઈન આપણે આ રૂડિયા ભાઈની છે, મોટર ચાલી રહી છે। તો અહીંયાથી લાઈન એમની વટાણી છે ને આપણે અહીંયા ગરમ લાઈન આ બેસાડીને હવાસિયું કહેવાય દેશી ભાષામાં આપણે આ લાઈનનું હવાસિયું હતું એને કાઢીને કંઈક આપણે આ ઘર માટે ઉપયોગ કરવા માટે પાણીને આવું કંઈક જુગાડ બનાવ્યો છે। તો આજ તો પી ગયા છે આ ને તે, હવે જતા રહીએ આપણા ડાગરે। જેમ કે વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ માટે એડિટિંગ કરવાનો છે શોર્ટ,
જે અલગથી આપણે કાઢીએ છીએ મિત્રો. આપણે ઇન્સ્ટાગ્રામ માટે કે યુટ્યુબની માટે જે લોંગ બ્લોગ ઉતારીએ છીએ એમાં યુઝ નથી કરતા. આપણે દેશી તરીકેથી દેશી અંદાજથી જે ઇન્સ્ટાગ્રામમાં આપણે જે પસંદ આવે છે એવી ટાઈપની થોડીક રૂટલી લેંગ્વેજ કરી, તો કોઈ છેડછાડ નહીં કરે, થોડીક ફની ટાઈપની લેંગ્વેજ કરીને આપણે ઇન્સ્ટાગ્રામનો કરીએ છીએ. આવો વિડીયો આપણે મને ગમે તો લાઈક અને ફોલો કરી